हेलो स्टूडेंट्स, वेलकम બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. તો આપણે શીખી રહ્યા હતા ધોરણ 10નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.3નો આજે આપણે છેલ્લો દાખલા નંબર 7 કરવાનો છે. અહીંયા ચેપ્ટર પણ આખું આપણું કમ્પ્લીટ થશે. મેં ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલના હરેક વિડીયો અપલોડ કરેલા છે. તમારે જે પણ એક્ઝામ્પલ જોવો હોય તમે સર્ચ કરીને જોઈ શકો છો, અથવા તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એ પહેલાં જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંકને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. ઓકે, તો આપણે અહીંયા મધ્યસ્થ શોધવાના દાખલા શીખી રહ્યા છીએ, જેમાં દાખલા નંબર 7 તમને અહીંયા કંઈક આવી રીતે પૂછવામાં આવ્યું છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30. અને વિદ્યાર્થીઓના વજનનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. તમને અહીંયા કહી જ દીધું છે કે ટોટલ 30 વિદ્યાર્થી છે. એનો મતલબ આ બધાનો હું સરવાળો કરીશ ને, 2 + 3 + 8 + 6 + 6, તો બધાનો સરવાળો મારો આવશે 30, જેને આપણે કહીએ છીએ n. જો મધ્યસ્થના દાખલા હોય તો સરવાળાને n તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા જે તમારી રકમ છે એને મેં કોષ્ટકમાં બનાવી લીધી છે. અત્યાર સુધીના આગળના બધા દાખલામાં હું તમને કહેતી આવું છું કે જ્યારે મધ્યસ્થ શોધવાના દાખલા હોય ત્યારે 3 કોલમનું આપણે ટેબલ બનાવવાનું છે. પહેલી 2 કોલમ તો આ જ રહેશે, 40 થી 45 એવા વિદ્યાર્થીની સંખ્યા 2. જેમ જોઈ શકો છો મેં અહીંયા આખું ટેબલ વ્યવસ્થિત બનાવી દીધું છે. ત્રીજી કોલમ તમારી હોય છે સંચયી આવૃત્તિની. તો આપણે અહીંયા શોધીશું સંચયી આવૃત્તિ, જેને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? CF વડે. તો અહીંયા હું લખી દઉં CF. સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે? પહેલી જે આવૃત્તિ છે એમ જ લખી દો 2. હવે આ આવૃત્તિમાં એના પછીના વર્ગની આવૃત્તિને ઉમેરતી જવાની. જેમ કે અહીંયા 2 અહીંયાથી આવ્યા અને નેક્સ્ટ વર્ગની આવૃત્તિ 3 છે, તો 2 + 3 કેટલા થઈ ગયા? 5. હવે આ 5 અહીંયા લખી નાખો. 5 + 8 કરવાનું. 5 + 8 કરીએ તો આવશે 13. 13. નેક્સ્ટ વર્ગની આવૃત્તિ 6 ઉમેરીએ તો 13 ને 6 19. નેક્સ્ટ કરીએ 19 + 6. 19માં 6 ઉમેરીશું તો 25. 25માં 3 ઉમેરો, 25 + 3 થઈ ગયું 28. અને 28માં 2 ઉમેરીએ તો 28 + 2 થઈ ગયું 30. હમણાં આગળ મેં કીધું ને કે બધાનો જ્યારે સરવાળો કરશો ને ત્યારે 30 જવાબ આવશે, કારણ કે ટોટલ 30 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા લાસ્ટમાં 30 આવી ગયું. આ બધાનો સરવાળો જેને n કહેવાય છે, અને nનો સરવાળો આપણને મળી ગયો 30. મધ્યસ્થ શોધવાનું સૂત્ર સૌથી પહેલાં આપણે લખીએ તો મધ્યસ્થને ડિનોટેડ કરાય છે કેપિટલ M વડે. મધ્યસ્થ M = L + n/2 - CF ના F ગુણ્યા H. આ બધી જ ડેટા જે છે n/2 L, CF, F, H કઈ રીતે લેવાનું એના માટે તમારે ચેક કરવાનું n/2. n શું છે આપણું? 30. તો 30/2 કરીશું તો આવશે 15. 30/2 15 આવી ગયું. આના પરથી તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. કઈ રીતે? તો જો 15 છે તો 15 અહીંયા સંચયી આવૃત્તિમાં જોવાનું. 15 પછીની તરત સંચયી આવૃત્તિ કઈ? જેમ કે આ 13 છે એ 15 કરતાં નાના છે. પછી આવે છે 19 અને 15 કરતાં તરત આવતી મોટી સંચયી આવૃત્તિ છે. તો આને આપણે કરી દો હાઇલાઇટ. બરાબર, આ આપણું મળી ગયું મધ્યસ્થ વર્ગ. તમને 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં ખાલી એમ પણ પૂછે કે ભાઈ મધ્યસ્થ વર્ગ આમાં કયો હશે, તો તમારે ફટાફટ સરવાળો કરીને જોઈને આવી રીતે ડિસાઇડ કરવાનું કે કયો મધ્યસ્થ વર્ગ હોય, અને આ પૂછાયેલું છે. બરાબર, તો મધ્યસ્થ વર્ગ ઉપરથી આપણને મળશે L, જે વર્ગની અધસીમા હોય એને L કહીશું. અહીંયા જોઈ શકે છે કે વર્ગની અધસીમા 55 છે, તો આપણને Lની કિંમત મળી ગઈ 55. F મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F કહીએ, તો અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6 છે, તો Fની કિંમત મળી 6. નેક્સ્ટ આપણને જોશે CF, તો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિને CF કહેવાય, તો અહીંયા આવશે 13. ખાસ ધ્યાન રાખજો, સંચયી આવૃત્તિ નથી લેવાની, એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ લેવાની છે. અને નેક્સ્ટ આપણે જોશે H એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા જોઈ શકે છે કે 45માંથી 40 બાદ કરીએ તો 5 આવે, ને વર્ગ લંબાઈ છે 5. બધી જ કિંમત સમીકરણમાં મૂકીએ. Lની કિંમત આવી ગઈ 55 + n/2. n/2 15 છે, તમે અહીંયા કાઉન્સ પણ આપી શકો છો. 15 - CF છે 13, છેદમાં વર્ગ આવૃત્તિ છે 6 ગુણ્યા વર્ગ લંબાઈ H 5. નેક્સ્ટ સોલ્યુશન કરીએ.
55 એમ જ રહેવા દો, આખો આ કાઉન્સને સોલ્વ કરી નાખવાનો, પછી એનો જે જવાબ આવે 55માં ઉમેરી દેવાનું આપણે. 15માંથી 13 બાદ કરીશું તો આવશે 2, સોરી હું 3 લખતી હતી, 2 આવશે, 1 મિનિટ. ચાલો 15માંથી 13 બાદ કરીશું તો 2, નીચે છેદમાં છે 6 ગુણ્યા 5, છેદ ઉડાડીએ તો 3 દુ 6 થાય, તો અહીંયા આવી ગયું 3. નેક્સ્ટ સ્ટેપ 55 વત્તા અંશમાં હવે શું વધ્યું 5 અને છેદમાં શું છે તમારી પાસે 3, તો આ 5 અને 3નો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ. 5 ભાગ્યા 3 કરીએ તો 3 એકા 3, 2 વચ્ચે અહીંયા આપણે 0 મૂકીએ તો અહીંયા આવશે પોઈન્ટ, બરાબર. કારણ કે 2 0 કેમ મૂક્યું? કારણ કે 2 જે છે એ 3 કરતાં નાની સંખ્યા હતી એટલે એના માટે. 6 તેરી 18, 2 આવશે, 0 મૂકીએ, 6 તેરી 18, આવી રીતે ચાલ્યા કરશે. તો હું પોઈન્ટ પછી અહીંયા હજી એક વખત લખું ને તો 6 આવે. તો ત્રીજો જે અંક છે ને એ 5 અને 5 કરતાં મોટો હોય તો હું આગળના એક અંકમાં 1 ઉમેરી શકું. આ મેં વારાઘડીએ કીધું છે, કાં તો તમે 1.66 રાખો ને તો પણ ચાલે, બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવી ગયું 55 વત્તા 5 ભાગ્યા 3 થશે 1.67, બરાબર. 55 વત્તા 1 થઈ ગયું 56, તો અહીંયા તમને મળશે 56.67. આ તમારો મળી ગયો મધ્યસ્થ. અહીંયા દાખલો કમ્પ્લીટ. જો કેટલું ઇઝી છે, ખાલી વિડીયો જોવાથી નહીં આવડે, તમે સાથે સાથે ગણતરી કરતા જજો એટલે એકદમ વ્યવસ્થિત પરફેક્ટ તમને આવડી જાય. કારણ કે મધ્યસ્થ શોધવાનો દાખલો અને મધ્યક શોધવાનો દાખલો 4 માર્ક્સમાં કમ્પલસરી આવે છે, બરાબર. તો એમાં બિલકુલ મિસ્ટેક નથી કરવાની, 4માંથી 4 બેઠા માર્ક્સ લઈ લેવાના છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર આખું પૂરું થાય છે. આઈ હોપ બધાને સમજાણું હશે. જો સમજાણું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ગ્રુપમાં. મળીએ મારા નવા વિડીયોમાં.